બોરવેલમાં ફસાયેલી યુવતીને બહાર કાઢવા માટેનું અંતિમ સ્ટેપ બાકી હતું. માત્ર 60 ફૂટ બાકી હતું અને અચાનક રેસ્ક્યુ સાધન છટકી જતા પુનઃ યુવતી 500 ફૂટ ઊંચે ગરકાવ થઈ ગઈ અને એનડીએફ સહિતની અન્ય ટીમો ફરી એક વખત પ્રયાસો જારી કર્યા છે. ભુજ તાલુકાના કંઠેરિયા ગામે બોરવેલમાં યુવતી પડી ગઈ છે. તેને કાઢવા માટે ગઈકાલ સાંજથી રેસ્ક્યુ ટીમે સતત પ્રયાસો શરૂ કર્યા છે. એનડીઆરએફ અને બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર સંયુક્ત રીતે આ રેસ્ક્યુ કામગીરીમાં કાર્યરત બન્યા હતા. તમામ લોકોએ 550 ફૂટ ઊંડેથી એને 500 ફૂટ યુવતીને બહાર કાઢી લીધી હતી, પરંતુ કોઈ પણ કારણોસર સાધનો છટકી જતા ફરી તે નીચે પડી ગઈ છે અને ફરી એક વખત કાઢવાની કામગીરી ચાલુ છે. માત્ર 60 ફૂટ બાકી હતું ત્યારે રેસ્ક્યુના સાધનો છટકી જતા યુવતી પુનઃ બોરવેલમાં પડી ગઈ હતી અને કાઢવા માટેના તમામ પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. સતત 24 કલાકથી યુવતીને બહાર કાઢવા માટેના પ્રયાસો જારી કરવામાં આવે છે. બોરવેલમાં હજુ પણ યુવતી ફસાયેલી છે. 500 ફૂટ ઊંડી બોરવેલમાં પડી હતી યુવતી. એનડીઆરએફ, બીએસએફ, આર્મી, ડિઝાસ્ટર ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. મોડી રાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવા માટે માત્ર 60 ફૂટ બાકી હતા ત્યારે સાધનો છટકી જતા પુનઃ યુવતી બોરવેલમાં પડી ગઈ હતી.